દામનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજે પહેલગામ આતંકી હુમલાના મૃતક કેન્ડલ માર્ચથી આપી હતી શ્રદ્ધાંજલિ। દામનગર શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજે ગત તારીખ 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પર્યટકો ઉપર આતંકી હુમલામાં મૃત્યુ પામેલ 28 મૃતકો કેન્ડલ માર્ચથી આપી હતી શ્રદ્ધાંજલિ। પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા। દામનગર શહેરના કચેરી ચોક જુમ્મા મસ્જિદથી પ્રસ્થાન થઈને કેન્ડલ માર્ચ શહેરના સરદાર ચોક થઈને મોટા પીરની દરગાહ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ કેન્ડલ માર્ચમાં સમસ્ત મુસ્લિમ સમાજના દાઉદી વોરા સમાજ, ઇસ્માઇલી ખોજા જમાત તેમજ ફકીર જમાત, સિપાઈ જમાત સહિત સમસ્ત મુસ્લિમ સમાજના વડીલો, યુવાનોએ પહેલગામના મૃતકોને મૌન પાળી શ્રદ્ધાસમૂહ અર્પણ કર્યા હતા। પૂરા અબદ સાથે તિરંગા સાથે પ્રસ્થાન થયેલ છે। કેન્ડલ માર્ચમાં પોસ્ટર બેનરમાં આતંકીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિશાળ કેન્ડલ માર્ચ દિવંગત મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। પરિવારને દુઃખ સહન કરવાની સહનશક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે નટવરલાલ ભાટિયા, દામનગર।